બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ત્યાં સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ઋષિત મહેતા બીઝેડ ગ્રુપના એકાઉન્ટ સંભાળી રહ્યા હોવાનું સામે આવતા હિંમતનગરમાં રહેતા ઋષિત મહેતાના ઘરે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે। 6000 કરોડના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી જતા સીઆઈડી ક્રાઇમે એજન્ટ સહિત સીએનું કામ કરતા તમામ લોકોના ત્યાં ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કરતા ઋષિત મહેતાના ત્યાં વૈભવી કાર પણ જોવા મળી છે। સીઆઈડી ક્રાઇમે સતત 4 દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બીઝેડના કરોડોના કૌભાંડ મામલે તપાસના ચક્ર ગતિમાન કર્યા। આ કેસમાં ઝડપાયેલા આરોપીમાં વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ કુમાર રાઠોડ, મયુર કુમાર દરજી અને રણબીરસિંહ ચૌહાણ સામેલ છે। તપાસ અનુસાર આરોપી મયુર દરજીએ રોકાણકારોના નાણાંમાંથી મોંઘી દાટ ગાડીઓ ખરીદી હતી, જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એજન્ટોને પણ મોંઘી દાટ ગાડીઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી। બીજી તરફ બીઝેડ ગ્રુપની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની તપાસ પણ હાલ યથાવત છે।